નમસ્કાર મિત્રો, આ વિડીયો છે સાયન્સ ચેપ્ટર 12 પાર્ટ 2। આગલા વિડીયોમાં આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ વિશેનો ખ્યાલ મેળવ્યો। વિદ્યુત પ્રવાહનું સૂત્ર I=Q/T એ પણ જોયું। વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે એના વિશે પણ આપણે વાત કરી। આગળ જોઈએ હવે એ ટોપિક રિલેટેડ જે પ્રશ્નો આપેલા છે એમની આપણે વાત કરીએ। પહેલો પ્રશ્ન છે, વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? તો સિમ્પલ આન્સર આપણે કહી શકીએ, વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે। બીજો ક્વેશ્ચન છે, વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો। આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર। આપણે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવો હોય તો I=Q/T સૂત્રમાં Q બરાબર 1 કુલમ, T બરાબર 1 સેકન્ડ લઈએ તો મળતો વિદ્યુત પ્રવાહ થશે 1 એમ્પિયર। એટલે આપણે વ્યાખ્યા આ રીતે આપી શકીશું, વાહકના કોઈ આડછેદમાં 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો મળતો વિદ્યુત પ્રવાહ છે એ 1 એકમ થશે। આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ। હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો। ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વિશે આપણને ખ્યાલ છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ। એટલે કે આપણે આવું લખી શકીએ, 1.6 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર હોય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 1। તો 1 કુલમ વિદ્યુતભારની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આપણે સાદી ત્રિરાશી મૂકી શકીએ, આ બેનું મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય 1.6 × 10⁻⁹ એટલે કે સંખ્યા n બરાબર આપણી પાસે થશે 1/1.6 × 10⁻⁹। આનું સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળશે nનો 0.625 × 10⁻⁹। જો પોઈન્ટનું સાદું રૂપ આપીએ એટલે કે પોઈન્ટ જમણી બાજુ લઈ જઈએ તો આપણો જવાબ થશે 6.25 × 10⁻18। એનો મતલબ એમ કે 1 કુલમ વિદ્યુતભારની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 6.25 × 10⁻18। તમને એક્ઝામમાં ગમે તે પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે કે 5 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, તો હવે તમે મેળવી શકો। 1 કુલમમાં વિદ્યુતભારની સંખ્યા 6.25 × 10⁻18 તો 5 કુલમમાં કેટલી? સાદી ત્રિરાશી મેળવી અને જવાબ મળી શકાય છે એમનો। આગળ જોઈએ ટોપિકમાં, આ યલો બોક્સ આપણને આપેલું છે, માહિતી જાણવા માટેની છે। મોટાભાગે આમાંથી કોઈ પ્રશ્ન પૂછી શકાય એવું છે નહીં। તારની અંદરનો વિદ્યુત પ્રવાહ। હવે ટોપિકની અંદર ધારો કે કોઈ એક વાહક તાર છે, તો વાહક તારમાં ઇલેક્ટ્રોનની ગતિ કેવી રીતે થતી હશે? ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ કેવો હશે? ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન કોઈ સાથે અથડાતા હશે કે નહીં? આ બાબતો વિશેના સમજ આપવા માટેનો પ્રયત્ન આ પેરેગ્રાફમાં કરેલ છે। સૌથી શરૂઆતના ભાગમાં કોઈ ઘન પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની ગતિ કેવી રીતના થતી હશે એની વાત છે, અને પછી વાહકની અંદર થતી ઇલેક્ટ્રોનની ગતિ વિશે આપણને સમજ આપેલી છે। જોતા જઈએ એની અંદરથી,
કોઈ ધાતુ વિદ્યુતનું વહન કેવી રીતે કરે છે? તમે એવું વિચારતા હશો, નીચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ઘન વાહકમાંથી પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડતી હશે. ઘનની અંદરના પરમાણુઓ એકબીજા સાથે જકડાયેલા હોય છે અને તેમની વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રોન કોઈ ઘન સ્ફટિકમાંથી અડચણ વગર સરળતાથી ગતિ કરે છે, જાણે કે તેઓ શૂન્ય અવકાશમાં હોય. એટલે કે ઘન સ્ફટિકમાં ઇલેક્ટ્રોન કોઈપણ જાતની અડચણ વગર શૂન્ય અવકાશમાં ગતિ કરતા હોય એવી રીતે ગતિ કરે છે, એવું જાણવા મળ્યું. હવે જોઈએ વાહકની અંદરની વાતમાં. પરંતુ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ શૂન્ય અવકાશમાં વિદ્યુતભારોની ગતિથી તદ્દન અલગ હોય છે. જ્યારે કોઈ વાહકમાં સ્થિર વિદ્યુત પ્રવાહ, આ શબ્દનો બરાબર અર્થ સમજજો. સ્થિર વિદ્યુત પ્રવાહનો મતલબ એમ કે એક સરખા સમયમાં એક સરખો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય. એટલે કે વાહકમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ આડછેદ લ્યો તમે, તો એક સરખા સમયની અંદર એક સરખો વિદ્યુત પ્રવાહ જ પસાર થતો હોય, એમને સ્થિર વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. જોઈએ આગળ. જ્યારે કોઈ વાહકમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં ઇલેક્ટ્રોન કંઈક સરેરાશ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે. તમે 12 સાયન્સની અંદર આવશો ત્યારે ડ્રિફ્ટ વેગ વિશે બહુ જ ડિટેલમાં આપેલું છે. હું થોડીક વાત કરું તમને ડ્રિફ્ટ વેગ વિશેની. ડ્રિફ્ટ વેગ એટલે ઇલેક્ટ્રોન જ્યારે વાહકની અંદર ગતિ કરતા હોય, એટલે કે ધારો કે વાહકની અંદર રહેલા આ ધન આયનો છે અને ધન આયનોની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, એટલે ઇલેક્ટ્રોન આયનો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય, ઇલેક્ટ્રોન સતત અથડામણ અનુભવતા હોય આયનો સાથે અને ઘસડાતા હોય. આ ઘસડાઈને થતું સ્થાનાંતર છે એને અનુરૂપ જે વેગ મળે એને ડ્રિફ્ટ વેગ કહે છે. અત્યારે આટલું બધું ડિટેલમાં વિચારવાની જરૂર નથી. આગળના ધોરણમાં જ્યારે તમે 12 સાયન્સની અંદર હશો ત્યારે અલગથી ડ્રિફ્ટ વેગ વિશે ઘણું બધું ડિટેલમાં સમજાવેલું છે. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ધરાવતા વ્યવહારમાં વપરાતા તાંબાના તાર માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ તમે જાણી શકો છો. વાસ્તવમાં તેનું મૂલ્ય 1 મિલીમીટર સેકન્ડ ઇન્વર્સ જેટલું સૂક્ષ્મ મળે છે. એનો મતલબ એમ કે તાંબાના તારમાં ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં 1 મિલીમીટર જેટલું અંતર કાપે છે. એટલે 1 સેકન્ડમાં 1 મિલીમીટર એટલે બહુ જ થોડું અંતર કાપ્યું એવું કહેવાય. તો આપણા મનમાં સીધો જ પ્રશ્ન ઉત્પન્ન થાય કે જેવી સ્વિચ આપણે ઓન કરીએ છીએ ઘરે અને તરત જ બલ્બ છે એ સ્ટાર્ટ થાય, પણ ઇલેક્ટ્રોનને તો ખરેખર ત્યાં પહોંચવા માટે બહુ જ વાર લાગે, તો સ્વિચ ઓન કરતાં બલ્બ તરત જ સ્ટાર્ટ કેવી રીતના થતો હશે? જોઈએ આગળ. તો આવું કેમ થાય કે સ્વિચ ચાલુ કરતાં જ બલ્બ પ્રકાશ આપવા માંડે છે? એવું નથી થઈ શકતું કે વિદ્યુત પ્રવાહ ત્યારે જ શરૂ થાય કે જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત સપ્લાયના એક ધ્રુવથી જાતે જ બલ્બમાં જઈને બીજા ધ્રુવ સુધી પહોંચે. કેમ કે કોઈ વાહક તારમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ ખૂબ ધીમી પ્રક્રિયા હોય છે. વિદ્યુત પ્રવાહ વહનની વાસ્તવિક પ્રક્રિયાની ઝડપ પ્રકાશની ઝડપની નજીક લેવામાં આવે છે. પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, જે મંત્રમુગ્ધ કરનારી છે, પણ આ પુસ્તકના કાર્યક્ષેત્રની બહાર છે. શું તમે ઉચ્ચ સ્તર પર આ પ્રશ્નના ઊંડાણમાં પહોંચવા માગો છો? એટલે અહીંયા આપણને વાહકમાં ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતના થતું હશે એનો ખ્યાલ આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. આમાંથી તમને એક્ઝામમાં પૂછાય એવા કોઈ પણ પ્રશ્ન નીકળી શકે એવું નથી. જોઈએ આપણો આગલો ટોપિક
વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ અગત્યનો પ્રશ્ન. વિદ્યુત સ્થિતિમાન વિશે વિગતે સમજાવો એવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. અથવા તો બીજો પ્રશ્ન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો. જોઈએ આપણે આગળ ડિટેલમાં. એવું શું છે જે વિદ્યુત ભારને વહન કરાવે છે? આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ. આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણીનું વહન પામતું નથી, તેમ તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. એટલે કે સમક્ષિતિજ નળી હોય અને એની અંદર પાણી રહેલું હોય તો પાણી જાતે વહન પામતું નથી. પણ જો આ સમક્ષિતિજ નળીને કોઈ પાણીની ટેન્ક સાથે જોડી દેવામાં આવે, એટલે કે આ સમક્ષિતિજ નળી હતી એના બંને છેડા, એક છેડો ધારો કે એ કહીએ આપણે અને બીજો છેડો બી કહીએ. સમક્ષિતિજ વખતે બંને છેડા એક જ સરખી ઊંચાઈએ હતા. જ્યારે આ નળીને પાણીની ઊંચાઈએ રહેલી ટેન્ક સાથે જોડવામાં આવે તો આ બંને છેડાઓ વચ્ચે ઊંચાઈનો તફાવત ઉત્પન્ન થાય છે. એટલે કે આ બંને છેડા પાસે વિદ્યુત દબાણનો પણ તફાવત ઉત્પન્ન થાય છે. દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે એમ આપણે કહી શકીએ. અને પાણી ઊંચા છેડાથી નીચા છેડા તરફ વહન પામે છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. ધાતુના વાહક તારમાં વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણની કોઈ ભૂમિકા હોતી નથી. એટલે કે વિદ્યુતના વહનમાં ગુરુત્વાકર્ષણ અગત્યનું નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય. આ શબ્દ ખાસ અગત્યનો, વિદ્યુત દબાણનો તફાવત. નળીમાં જેમ એક છેડો નીચો હતો અને એક છેડો ઊંચો હતો એટલે એમની વચ્ચે ઊંચાઈનો તફાવત ઉત્પન્ન થયો, સાથે સાથે એમની વચ્ચે દબાણનો તફાવત પણ ઉત્પન્ન થયો અને વહન હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ થતું હોય. સેમ એવી જ રીતના વાહકમાં જો વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય તો વધારે દબાણવાળા છેડાથી વિદ્યુત ભારનું વહન ઓછા દબાણવાળા છેડા તરફ થતું હોય. મૂળ વાત એ કે વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય અને જેને કહે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત એક કરતાં વધુ વિદ્યુત કોષની બનેલી બેટરીથી મેળવી શકાય છે. કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. આવું ત્યારે પણ થાય છે જ્યારે કોષમાં કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય. એટલે આપણને ખ્યાલ છે, માર્કેટની અંદરથી આપણે કોઈ સેલની ખરીદી કરીએ તો સેલ ઉપર આવું લખેલું હોય છે. જો આપણે 1.5 વોલ્ટનો સેલ લઈએ તો એક છેડા ઉપર +1.5 વોલ્ટ લખેલું હોય છે, બીજા છેડા ઉપર -1.5 વોલ્ટ લખેલું હોય છે. એટલે કે આ પ્લસવાળા છેડા પાસે વિદ્યુત દબાણનો તફાવત આ માઇનસવાળા છેડા પાસે વિદ્યુત દબાણના તફાવત કરતાં વધારે હોય છે. હવે તમે બહારથી પરિપથમાં સેલને લેમ્પ જોડેલો ના હોય ત્યારે પણ આ તફાવત તો હોય જ છે. પણ જો તમે લેમ્પ જોડી દો તો વિદ્યુત ભાર વધારે સ્થિતિમાનવાળા છેડા તરફથી ઓછા સ્થિતિમાનવાળા છેડા તરફ વહન પામશે. એટલે કે આપણને વિદ્યુત ભારનું વહન એટલે કે વિદ્યુત પ્રવાહ મળશે. જ્યારે
વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે છે. એટલે કે વિદ્યુત કોષની અંદર રહેલી રાસાયણિક ઉર્જાનો ઉપયોગ થાય છે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવો હોય તો. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે આવું કહી શકાય, બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધારો કે આ કોઈ એક બિંદુ એ છે, આ બીજું કોઈ બિંદુ છે બી. હવે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે જો એ બિંદુ પાસે મારી પાસે એકમ ધન વિદ્યુત ભાર હોય, ધારો કે 1 કુલમ ધન વિદ્યુત ભાર છે, તો આપણે 1 કુલમ ધન વિદ્યુત ભારને વાહકના કોઈ એક બિંદુ એથી બીજા બિંદુ બી સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કરવું પડતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની સંજ્ઞા છે વી. અહીંયા ફરીથી બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર વી બરાબર કરેલું કાર્ય ડબલ્યુ છેદમાં વિદ્યુત ભાર ક્યુ. આપણે અગાઉ વાત કરી ગયા એકવાર કે છેદવાળી રાશિ હશે એની સાથે તમે જો એકમ જોઈન કરી દો અને અગત્યની રાશિને અંશમાં લખો, એવી રીતના તમે સીધી વ્યાખ્યા બનાવી શકો. એટલે અત્યારે અહીંયા આવી વ્યાખ્યા બનાવી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને, એટલે છેદમાં આવશે વિદ્યુત ભાર, એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરેલ કાર્ય, એટલે અંશમાં આવશે કાર્ય, અને આપણને મળશે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર વી. વી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ અપોન ક્યુ. ફરીથી અગત્યની વાત, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ છે વોલ્ટ, જે ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રા વોલ્ટાના નામ પરથી રાખવામાં આવ્યો. એટલે એલેક્ઝાન્ડ્રા વોલ્ટાએ એની શોધ કરી, એના ઉપરથી વોલ્ટ એકમ છે એ રાખવામાં આવ્યો. વિદ્યુત પ્રવાહધારિત વાહકમાં જો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. એટલે કે આપણું સૂત્ર હતું વી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ અપોન ક્યુમાં જો હું ડબલ્યુ બરાબર મૂકી દઉં 1 જૂલ અને ક્યુ બરાબર મૂકી દઉં 1 કુલમ, તો વીનો જવાબ મળશે 1 વોલ્ટ. એટલે કે આપણી પાસે સૂત્ર થઈ જશે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે અને વોલ્ટમીટરને હંમેશા જે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે. વિદ્યુત પ્રવાહવાળું બરાબર યાદ કરી લો. વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનનું નામ હતું એ મીટર, અને એ મીટર હંમેશા કેવી રીતના જોડવામાં આવતું હતું? પરિપથમાં શ્રેણીમાં. તો અહીંયા તમને આમાંથી બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યાખ્યાયિત કરી, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટનો વ્યાખ્યાયિત કરી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ પણ વ્યાખ્યાયિત કરો. જોઈએ આગળ આપણને ઉદાહરણ આપેલ છે, એમાં ઉદાહરણ 12.2. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? એકદમ સિમ્પલ સમ છે. અહીંયા તમને 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે
વી બરાબર તમને કિંમત આપેલી છે 12 વોલ્ટ. આગળ તમને આપેલું છે બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભાર, એટલે કે ક્યુ બરાબર તમને આપેલું છે 2 કુલમ. તો વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે, એટલે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. તો સિમ્પલ સૂત્ર છે આપણું વી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ અપોન ક્યુ. ડબલ્યુને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણી પાસે નવું સૂત્ર થઈ જશે ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ ક્યુ. વીની કિંમત આપેલી છે 12 વોલ્ટ, ક્યુની કિંમત છે 2 કુલમ. તો આપણને જવાબ મળી જશે 24 જૂલ. એટલે કે કાર્ય છે એ 24 જૂલ જેટલું કરવું પડશે. આગળ પ્રશ્નો આપેલા છે, પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન બહુ જ સહેલા પ્રશ્નો છે, બરાબર ધ્યાનથી સાંભળજો. વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું નામ આપો. સૌથી સહેલો પ્રશ્ન, કયા સાધનની મદદથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી શકાય? તો કે બેટરી અથવા તો વિદ્યુત કોષ. આ બેટરી અથવા તો વિદ્યુત કોષની મદદથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી શકાય. બીજો પ્રશ્ન, 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું? બસ હજી હમણાં જ આવેલું છે આગળ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ, એનો મતલબ એમ કે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ જેટલું હશે અને વિદ્યુતભાર કેટલો હશે? 1 કુલમ. તો મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે 1 વોલ્ટ. એટલે કે તમે આવું કહી શકો કે 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે 1 વોલ્ટ. એના પછી ત્રીજો પ્રશ્ન, 6 વોલ્ટની બેટરી, તેમાંથી પસાર થતા દર 1 કુલમ વિદ્યુતભારને કેટલી ઉર્જા આપે છે? ફરીથી અગત્યની માહિતી બહાર કાઢી લઈએ. પહેલું આપેલું છે આપણને 6 વોલ્ટ, એટલે વી બરાબર 6 વોલ્ટ. પસાર થતા દર 1 કુલમ વિદ્યુતભાર, એટલે કે ક્યુ બરાબર 1 કુલમ. કેટલી ઉર્જા આપે છે? તો ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. બધી જ ડિટેલ આપણે અહીંયા લખી નથી શકતા, થોડી રાઇટિંગ માટેની લિમિટેશન્સ છે, પણ તમને આનાથી બધો અંદાજ આવી જશે. હવે આપણું સૂત્ર વી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ અપોન ક્યુ. તો ડબલ્યુને સૂત્રનો કરતા બનાવીશું તો શું થશે? ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ વી મલ્ટીપ્લાઇડ બાય ક્યુ. વી છે આપણી પાસે 6, ક્યુ છે આપણી પાસે 1. તો આપણો ડબલ્યુનો જવાબ કેટલો મળી જશે? 6 જૂલ. એનો મતલબ એમ કે 6 વોલ્ટની બેટરીને તેમાંથી પસાર થતા દર 1 કુલમ વિદ્યુતભારને 6 જૂલ જેટલી ઉર્જા આપે છે. આગળ જોઈએ નેક્સ્ટ વિડીયોમાં આગલા ટોપિક.